નેશનલ હાઈવે નંબર 48 ઉપર અધૂરી ગટર કામગીરીથી વરસાદી પાણીનો ભરાવો લોકોને ભારે હાલાકી. કડોદરા, ચલથાણ અને કણંદ વિસ્તારમાં નેશનલ હાઈવે નંબર 48 પર ચાલી રહેલા ઓવરબ્રિજના નિર્માણ કાર્ય દરમિયાન ગટર લાઇનની અધૂરી કામગીરીને કારણે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી રોડ ઉપર પાણી ભરાયું છે. આનાથી વાહન ચાલકો, દુકાનદારો, હોસ્પિટલમાં જતા દર્દીઓ અને રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચલથાણની સંજીવની હોસ્પિટલના મુખ્ય દ્વાર પાસે ગટર લાઇનનું કામ અધૂરું હોવાથી ઘૂંટણસમું પાણી ભરાયું છે, જેના કારણે દર્દીઓ અને તેના સગાઓ હોસ્પિટલમાં આવવા જવામાં મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત ચલથાણ 3 રસ્તાથી કલ્યાણજી મહેતા હાઈસ્કૂલ જતા રસ્તે ગટર બનાવવા ખોદેલા ખાડાઓમાં પાણી ભરાતા સર્વિસ રોડનું ધોવાણ થયું છે, જેના કારણે ચલથાણ ગામ ખાતે કલ્યાણજી મહેતા શાળા પાસે અને હરપટીવાસમાં વરસાદી પાણીનો ખૂબ જ ભરાવો થયેલ હોવાથી તાત્કાલિક ધોરણે 3 જેસીબી મશીનો સાથે લઈ ચાલુ વરસાદમાં ચલથાણ ગામના સરપંચ મહેન્દ્રભાઈ દેસાઈ સાથે મળી ગ્રામ પંચાયતની ટીમે અને ગામના આગેવાનો સાથે વરસાદી પાણીનો નિકાલ કરવા માટે પહોંચી ગયા અને કડોદરા પોલીસ મથકની ચલથાણ પોલીસ ચોકીનો સ્ટાફ પણ મદદરૂપ થવા પહોંચી ગયા. કડોદરા 4 રસ્તા હાઈવે બ્રિજ નીચે પોલીસ ચોકી, શોપિંગ સેન્ટર, વડલી, હરિપુરા 4 રસ્તા અને કરણ ગામ ખાતે પણ વરસાદી પાણી ફરી વળ્યું છે. સર્વિસ રોડ બેટમાં ફેરવાઈ ગયો છે, જેને કારણે રોડને અડીને આવેલી નાની મોટી દુકાનોમાં પાણી ઘૂસી જતા દુકાનદારોને આર્થિક નુકસાન સાથે રોજિંદા વ્યવસાયમાં અડચણનો સામનો કરી પડવો છે. કરણ ગામના હરપટીવાસમાં ઘરોમાં પાણી ઘૂસી જતા રહેવાસીઓને ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થઈ બહાર નીકળવું પડ્યું છે. વડલી ખાતે આવેલી ખાડીમાં વરસાદી પાણીનો ભરાવો થતાં આસપાસના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયું છે. કડોદરાથી સુરત જતા હરિપુરા પાસેના 4 રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ અધૂરી ગટર કામગીરીને કારણે સ્થાનિક લોકોને વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.